નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની અગાઉ ભૌમિતિક આકૃતિની પૂર્તિ અંગેનું ચેપ્ટર જે છે પૂર્ણ કરેલું હતું અને આજે આપણે એક ફરીથી નવું ચેપ્ટર લઈને આવી ગયા છીએ. તો આ ચેપ્ટરનું નામ જે છે એ આકૃતિ નિર્માણ છે. તો આ ચેપ્ટરની અંદર જે છે આપણે આકૃતિનું નિર્માણ કઈ રીતના થાય એ આપણે વિકલ્પોમાંથી શોધીને 700 જવાબ ટીક કરવાનો હોય છે. તો હવે આપણે આ પ્રકરણની અંદર આપણને અહીંયા એક નાની અમથી સમજૂતી આપેલી છે, એ આપણે સૌપ્રથમ જોઈ લઈએ, જેથી કરીને આપણને અગાઉ આગળના દાખલા ગણવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. તો આપણે આકૃતિ નિર્માણ એના માટેની સમજૂતી આપેલી છે. તો અહીંયા આપણને આકૃતિ નિર્માણ માટે જે છે અલગ અલગ ટુકડા આપેલા હશે. અહીંયા આપણે આકૃતિ નિર્માણ કરવા માટે આપણને પ્રશ્ન આકૃતિની અંદર જે છે અલગ અલગ ટુકડા આપેલા હશે અને આપણે જે ઉત્તર આકૃતિ હશે એમાંથી આ ટુકડાને મેળ ખાતી આકૃતિ શોધીને આપણે આકૃતિને પૂર્ણ કરવાની રહે છે. એની પછી બધા ટુકડાઓને ભેગા કરવાના હોય છે. આપણને નાના નાના ટુકડામાં અલગ અલગ આકૃતિ આપેલી હોય છે, એ આપણે ટુકડાઓને ભેગા કરીને એક સંપૂર્ણ આકૃતિનું નિર્માણ કરવાનું હોય છે, જેથી કરીને આપણને જવાબ મળી શકે. એની પછી કે ઉત્તર આકૃતિમાં 4 વિકલ્પો આપેલા હોય છે, જે વિકલ્પોમાં પ્રશ્ન આકૃતિના ટુકડાઓને ભેગા કરેલા હશે. તો આપણને ઉત્તર આકૃતિની અંદર જે છે એ પ્રશ્ન આકૃતિના બધા ટુકડાને ભેગા કરેલા હશે અને આપણે જવાબ શોધવાનો છે. તો અહીંયા આપણને એક નાનું અમથું એક ઉદાહરણ આપેલું છે, એ આપણે જોઈ લઈએ તો આપણને આગળના દાખલા ગણવામાં વધુ સરળતા રહે. તો અહીંયા આપણને આ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે. તો પ્રશ્ન આકૃતિની અંદર અલગ અલગ ટુકડા આપેલા છે, એવા 3 ટુકડા આપેલા છે. તો હવે આપણે આ આકૃતિને ભેગી કરવા માટે કયા ઓપ્શનમાં આને રિલેટેડ આકૃતિ આપેલી છે એ આપણે શોધવાની છે. આપણે ઓપ્શન એ આપણે જોઈએ તો આની અંદર આપણને 2 ચોરસ જોવા મળે છે, પણ આની અંદર 2 ચોરસ આવતા નથી. આની અંદર 3 આકૃતિ હોવાથી આપણે 3 આકૃતિ હશે એને શોધવાનું છે. તો ઓપ્શન એ જે છે આપણો આવે નહીં. હવે આપણે ઓપ્શન બી ને જોવામાં આવે તો કે ઓપ્શન બી ની અંદર ઉપરનું જે આપણને ચોરસ છે એ અહીંયા આપણને ચોરસ જોવા મળે છે. તો કે હા, તો અહીંયા આપણને નીચે 2 ખાના જોવા મળે છે, તો અહીંયા પણ નીચે 2 ખાના છે. તો આપણો જવાબ જે છે એ ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. હવે આપણે ઓપ્શન સી માં આના જેવી જ એક આકૃતિ આપેલી છે, પણ અહીંયા આપણને નાના મોટી થોડી ઘણી ભૂલ દેખાય છે. તો અહીંયા જે છે એ ઉપરના 2 ચોરસ આપેલા છે અને નીચે એક લાંબુ ચોરસ આપેલું છે, પણ અહીંયા પ્રશ્ન આકૃતિની અંદર ઉપર જે છે એ આપણે મોટું ચોરસ આપેલું છે, તો મોટું ચોરસ જે છે હંમેશા ઉપર જ રહે છે. તો ઓપ્શન સી આવે નહીં, કારણ કે મોટું ચોરસ જે છે નીચે આવે છે. તો ઓપ્શન ડી તો આવે જ નહીં, કારણ કે અહીંયા ત્રિકોણ આપેલું છે. અહીંયા પ્રશ્ન આકૃતિમાં કોઈ પણ પ્રકારનું ત્રિકોણ જોવા મળતું નથી. તો આપણો રાઈટ આન્સર જે છે ઓપ્શન બી થાય છે. આપણે સમજૂતી જોઈ લીધા બાદ હવે આપણે અહીંયા આપણને 5 દાખલા આપેલા છે, તો આપણે તેનો ઉકેલ લાવીશું. તો દાખલા નંબર 1, આકૃતિ નિર્માણની અંદર આપણને બીજી કોઈ પણ પ્રકારની થિયરી જોવા મળતી નથી, ફક્ત ને ફક્ત આકૃતિઓ જ જોવા મળે છે. તો આપણે આકૃતિઓને સમજવી પડશે, તો આપણને જવાબ મળવી શકાશે. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે, પ્રશ્ન આકૃતિ. તો અહીંયા આપણને એક ત્રિકોણ, 2 ત્રિકોણ, અહીંયા વર્તુળ અને અહીંયા એક સોંકડીની નિશાની આપેલી છે. તો હવે આપણે આ આકૃતિને મેળ ખાતી આકૃતિ ઓપ્શનમાં ક્યાં જોવા મળે છે તો એ આપણે શોધવાની છે. તો કે ઓપ્શન એ આવે, તો કે ઓપ્શન એ આવે નહીં, કારણ કે ઉપર નીચે ત્રિકોણ છે, પણ આ બંને જે નિશાની છે એ અંદર આવેલી છે, તો એ નિશાની અંદર આવે નહીં. ઓપ્શન બી આવે નહીં, કારણ કે અહીંયા ચોરસ આપેલું છે, તો પ્રશ્ન આકૃતિમાં ક્યાંય પણ ચોરસ જોવા મળતું નથી. તો ઓપ્શન સી આપણને આવે એવું લાગે છે, કારણ કે આ બંને ત્રિકોણ જે છે એ ભેગા થઈ ગયા છે અને આ બંને નિશાની જે છે એ અંદર સમાઈ ગઈ છે. તો ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન ડી જોવા જવાની જરૂર નથી. તો હવે એની પછી દાખલા નંબર 2. તો અહીંયા પણ આપણને એક ત્રિકોણ આપેલું છે, પણ ત્રિકોણ જે છે એ અલગ કરીને આપેલું છે. તો હવે આપણે ઓપ્શનમાંથી શોધવાનું છે કે આમાં કયું ત્રિકોણ આવી શકશે. તો ઓપ્શન એ આવે, તો કે ઓપ્શન એ આવે નહીં. શા માટે? તો કે આ જે નિશાની જે છે એ જમણી સાઈડ જોવા મળે છે, પણ પ્રશ્ન આકૃતિની અંદર ડાબી સાઈડ હોય તે જ આકૃતિ માન્ય ગણાય છે. તો ઓપ્શન બી આવે નહીં, કારણ કે એમાં ચોરસ આપેલો છે. ઓપ્શન સી પણ આવે નહીં, કારણ કે ત્રિકોણ અને ત્રિકોણની વચ્ચે એક નાની રેખા આપેલી છે, તો એ ઓપ્શન આવે નહીં, કારણ કે આની અંદર એવી કોઈ પણ પ્રકારની વચ્ચે રેખા દેખાતી નથી. તો આનો આન્સર જે છે ઓપ્શન ડી થતો હોય છે. આપણને ત્રિકોણ જે છે એ બંધ બેસતું મળી જાય છે, આખું ત્રિકોણ પૂર્ણ થાય છે
અને આ જે નિશાની છે એ આપણે ડાબી સાઈડ જોવા મળે છે, તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થાય છે. એની પછી દાખલા નંબર 3. અહીંયા આપણને એક સરવાળા જેવી નિશાની આપેલી છે, તો આપણે પ્રશ્ન આકૃતિમાંથી એનો જવાબ શોધવાનો છે. તો અહીંયા આ નિશાનીને કોઈ પણ પ્રકારનું કાંઈ હેરફેર કરવાની નથી, તો ઓપ્શન એ આવે નહીં, કારણ કે એમાં સરવાળાની નિશાની દેખાય છે, પણ આ જે ત્રિકોણ જે છે એ પ્રશ્ન આકૃતિમાં જોવા મળતો નથી, તો એ આવે નહીં. ઓપ્શન બી પણ આવે નહીં, કારણ કે એમાં ચોરસ જોવા મળે છે, તો આમાં ક્યાંય પણ ચોરસ છે નહીં. ઓપ્શન સી પણ આવે નહીં, કારણ કે અધૂરી આકૃતિ આપેલી છે, તો ઓપ્શન સી જવાબ થાય નહીં. તો આની અંદર પણ ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર થાય છે. સરવાળાની આકૃતિ સંપૂર્ણપણે નિર્માણ થઈ શકે છે. એની પછી દાખલા નંબર 4. અહીંયા આપણને એક ઉપર ત્રિકોણ આપેલું છે અને બે ત્રિકોણ સાઈડમાં આપેલા છે, તો આપણે ઓપ્શન જોવા જઈએ તો ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થાય છે, કારણ કે ત્રિકોણ પણ આવી જાય છે અને એની અંદર નાના નાના બે ત્રિકોણ પણ આવી જાય છે, એટલે કે સંપૂર્ણ ત્રિકોણનું નિર્માણ થાય છે. તો ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન બી આવે નહીં, ઓપ્શન સી પણ ના આવે, અને ઓપ્શન ડી માં ચોરસ હોવાથી એ ક્યારેય આવે નહીં. અને ઓપ્શન બી ની અંદર ત્રણ ત્રિકોણ આપેલા છે, પણ અહીંયા ઉપર ત્રિકોણ આપેલા છે, તો એ ચાલે નહીં. ઓપ્શન સી ની અંદર આપણને 1, 2 અને 3 ત્રિકોણ આપેલા છે, પણ અહીંયા જે છે એ ચોરસ હોવાથી એ પણ આવે નહીં. એની પછી દાખલા નંબર 5. ઉપર આપણને એક ક્ષત્રિય આકારની નિશાની આપેલી છે, એક ચોરસ આપેલું છે અને એક નાનું ત્રિકોણ આપેલું છે, તો આપણે ઓપ્શન એ આવે નહીં. શા માટે ન આવે? તો ઓપ્શન એ ની અંદર ત્રિકોણ જે છે એ આ સાઈડ હોવું જોઈએ, આ સાઈડ હોવું ન જોઈએ, એટલે ઓપ્શન એ આવે નહીં. ઓપ્શન બી આવે છે, તો કે હા, ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો કે ત્રિકોણ પણ આવી જાય છે, ચોરસ પણ આવી જાય છે અને નીચે ઉપરની નિશાની પણ આવી જાય છે, તો ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન સી આવે નહીં, ઓપ્શન ડી પણ આવે નહીં. તો આકૃતિ નિર્માણ પ્રકરણની અંદર આવી રીતના કંઈક દાખલાઓ જોવા મળે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, અને અમારા નવા વિડીયો તમે જોતા રહેજો, જેથી કરીને નવોદયની પરીક્ષા પાસ કરવામાં તમને એકદમ સરળતા રહે. તો હવે આપણે મળીએ એકદમ નવા પ્રકરણ સાથે આગળના વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.